યુપીએસસી સિવિલ સર્વિસીસ 2023માં મારો રેન્ક 1007 છે. આ મારો થર્ડ એટેમ્પ હતો અને મારો ઓપ્શનલ સોશિયોલોજી છે. મારું બેકગ્રાઉન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. એન્જિનિયરિંગ બાદ મને રિયલાઇઝ થયું કે મારું જે એપ્ટિટ્યૂડ છે એ સિવિલ સર્વિસીસ તરફ વધારે એનું ઇન્ક્લિનેશન છે. તો ત્યારે મેં ઘરે આવીને વાત કરી કે પપ્પા મારે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરવી છે અને મને ઘરેથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો કે તું આઈએએસનું તારું જે ડ્રીમ છે એને પરસ્યુ કરી શકે છે. આ મારો થર્ડ એટેમ્પ હતો. જર્ની બહુ મોટી રહી. 5 વર્ષથી હું લગભગ તૈયારી કરી રહ્યો છું. ઘણી બધી નિષ્ફળતાઓ મળી. ઇન બિટવીન મને જીપીએસસીમાં નાની નાની જે સફળતાઓ મળતી ગઈ એમાં મને વધારે પ્રેરણા મળી અને જે ફેમિલીની હર મોમેન્ટે જે હૂફ મળી એના લીધે હું સતત અને સતત જે મારો ગોલ હતો એના તરફ હું કામ કરી શક્યો. રૂટીનલી મારું જનરલી 8 થી 10 કલાક વાંચવાનું રહેતું. નાના મોટા સેક્રિફાઈસ કરવા પડતા હતા કે જે ફેમિલી ફંક્શન્સ છે અથવા તો ફ્રેન્ડ્સ સાથે ફરવું કે આ તે એ બધું પોસિબલ નહોતું મારા માટે. અને બસ હું એ જ કહીશ ફ્યુચર એસ્પાયરન્ટ્સને કે મારું જે બેકગ્રાઉન્ડ છે અને મારું જે સ્કૂલિંગ છે એટલું નોર્મલ છે. જો હું કરી શકતો હોઉં તો આપણા જેટલા પણ યુવાઓ છે એ બધામાં એ ઇક્વલી પોટેન્શિયલ છે કે કરી શકશે. અને મારો બસ એક જ મેસેજ છે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. તો બસ બહુ જ મોટા સપના જો અને એના માટે ખૂબ જ સંઘર્ષ કરો, મહેનત કરો અને એમાં કોઈ જ ડાઉટ નથી કે જે આપણે મહેનત કરશું સફળતા અવશ્ય મળશે. અમે તો એને બસ ખાલી પ્યાર જ દેતા, એને હૂફ દેતા, પણ મહેનત તો ખરેખર આકાશે જ કરી. અને તે 10-10 કલાક 8-8 કલાક એ વાંચન કરતો અને કંઈ પણ અમારા ગામમાં કે અમારા પરિવારમાં કંઈ પણ ફંક્શન હોય તો એ ત્યાં પાર્ટિસિપેટ પણ ન થતો અને એના ભણવામાં એની તૈયારીમાં જ તે ધ્યાન દેતો. એકદમ પ્રાઉડ ફીલ થાય છે, એકદમ ગૌરવ અનુભવીએ છીએ કે એને બહુ અથાગ પ્રયત્નો અને મહેનત અને પરિશ્રમ કરી આજ આ મુકામે કે કહેવાય કે ભારતની એક તમે વાત કરી પ્રમાણે કે ટફ એક્ઝામ ક્રેક કરી તો અમારા માટે બહુ ગૌરવની વાત છે. ગામની અંદર તો હું એક મેસન તરીકે કડિયા કામ કરું છું. નાનો મોટો ઠેકો અને કોન્ટ્રાક્ટ હલાવતો જેનાથી મારું પરિવારનું ગુજરાન હલાવતો. એની સાથે સાથે જે છોકરાઓ છે છોકરાને અમે બસ એક જ સ્લોગન આપતા હતા કે ભાઈ આપણી પાસે શિક્ષા છે, શિક્ષાથી વિશેષ કોઈ વસ્તુ નથી, એ જ આપણું એક હથિયાર છે. અને એ સ્લોગન એના દિમાગની અંદર બેસવું અને ખરેખર ઈમાનદારીથી નિષ્ઠાથી પ્રયાસ કર્યા, મહેનત કરી એનું પરિણામ છે કે આજ આપણે આ પરીક્ષાની અંદર સિલેક્ટ થઈ ગયા છે. અમે જે જામનગરની અંદર આવ્યા, જામનગરની અંદર એનું એસટીઆઈ તરીકે પોસ્ટિંગ થયું. એ દરમિયાન તે જીપીએસસીની પણ તૈયારી કરતો હતો અને જીપીએસસીના ત્રીજા પ્રયાસની અંદર 35મા રેન્કની સાથે એણે આસિસ્ટન્ટ કમિશનર તરીકે એની પસંદગી થઈ. અને એ દરમિયાન ભાઈએ કીધું કે ભાઈ તમે પરિશ્રમવાળું કામ છોડો અને કંઈક બસ ખાલી લાઇટલી અને તમારો ટાઈમપાસ થાય એવું કંઈ તમને જે ઈચ્છા. તો પછી મને એવું લાગ્યું કે અમારા ગીરની કેસર કેરી બહુ પ્રખ્યાત છે, એનો રસ પણ બહુ પ્રખ્યાત છે. તો બસ એ ચાલુ કર્યું છે હમણાં ટૂંક સમય છેલ્લા 2 મહિના થયા.